જીપ ટૂંકી છે તો ખબર હશે તમને. એ આગળ ટૂંકી છે બકાડી વિડીયો બંધ થાય એટલે પછી તો આગળ એ ભા જો જો મમ્મી વાત કહો. આજે સવારનું તો એટલું થાકી જાય પણ કોઈ એમ કીધું નથી કે શા એક રકબે બનાય. હે કોઈ કીધું જ નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? આજે છે ને ગુડ મોર્નિંગ નથી કહેતો, કારણ કે વ્લોગ આપણે ચાલુ કર્યો મોડું કારણ કે વાડી આપણે પારા બાંધવાના હતા ને તો એ બધી બાંધતો હતો એટલે છે ને કામ ટૂંકમાં એક ધારો વળગી ગયો તો વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો ને વ્લોગ બનાવવો પણ નહોતો, કારણ કે પારા બાંધતા હોય કાલે પછી એકને એક વસ્તુ વારંવાર બતાવું તો તમને વ્લોગ જોવાની પણ ન મજા આવે. તો આજે છે ને એ વ્લોગમાં નથી લેવું ને આપણા ઝાડવા યાર 2-3 દિવસથી હું બે પાયા નથી, એકે આપણે ઓસરીમાં છે ને એ પણ નથી પાયા. તો બધા પહેલાં છે ને ઝાડવા પાઈ દઈ પછી છે ને પાછું આપણે વ્લોગની શરૂઆત કરીએ. આજે બનવાનું લાગે બટેટાનું શાક, કારણ કે બટેટા ધોવાય એટલે બટેટાનું બનવાનું હોય ને. કેવાનું બનાવશે બટેટાનું? આરું આખું ખાલી કરી નાખ્યું પાણી એક આમાં ટૂંકમાં છે ને એક આપણે ખાલી કરીએ તો ટૂંકમાં આરો વહેલું બગડી જાય. થોડું કાઢતા હોય તો વાંધો ન આવે. અહીંયા બટેટા જો અહીંયા સાફ કરીને મૂક્યા. હમણાં એનું છે ને સુધારવાનું મશીન આવી છે, સુધાર છે જો આવી ગયું. હાલો તો અહીં બટેટાનું શાક બનાવી નાખશે આજ. હાલો તો આપણા લેખીમાં છે ભેંસ દોઈ કડીક લેખીમાં પાછી વાતું કરતા આવી. તું બટેટા ફોલાઈ ગયો જલ્દી. અહીંયા આપણા લેખીમાં છે ભેંસ દોઈ. હા તો અહીંયા બેઠું હોય કેમ કે એ દૂધ પીવું હોય ને વાટ જોઈને બે હજી એક બે તો ખોવાઈ ગયા. લેખીમાં હું દાંતું કાં ભેસી ગયા? મમ્મીને કહેવાય છે ટૂંકમાં કે આ એક જાતનું નાગણ્યું છે કે આની પાસે દૂધ લેવું કે હેલું છે કે શોર્ટ જ જવું પડે આવું. તો પણ એમને તને કેવી કીધું કે એટલું રાખીને શોખ હોય છે પણ શોખ કંઈક રીત તો હોય. થાકી જવાય ખોટા. જો તમને એમ થતું હશે કે ભાઈ અમે બધા છે ને ટૂંકમાં મોડર્ન છે, અમે એ શબ્દ આપણે વપરાય કેમ કે આપણે ગામડાના છે, પણ આપણે ટૂંકમાં આવું બધું ઓછું કર્યું. હું કામ બહુ બહાર ભણ્યો નહીં, ટૂંકમાં ભણવામાં આપણું બહુ હતું પણ ધીમે ધીમે આપણા લેખીમાં તો પહેલેથી શોખ છે કે એટલે અમે છે ને અમે ના પાડીને તો એ અમને ખીજે અમે માથે. બાકી અમને છે ને જાયજુ ભીહું રાખવી ન ગમે, થોડીક રખાય કેમ કે ગમે તે આપણે ક્યાંક જવું હોય તો પહેલાં ભીહુંનું કરો, ભીહુંને હાંસવો આ કરો એટલે આપણી જિંદગી આખીમાં હોય જાય. હે હા એ ખાતર વાત તારી હાસી છે પણ પછી મમ્મી કંઈક ટૂંકમાં માણા થઈને આવે તો માણા જેવું રહેવું તો જોઈએ ને, પછી આવું કંઈ જિંદગી આખું કમવાનું જોઈએ. એ પરજાનું પછી આવી જમાના હોય ગયા વિચારવાનું, થોડું ઘણું વિચારવાનું હોય. હાલો તો લેખીમાન ભેહ દોઈ લેવા દે પછી આરામથી છે ને લેખીમાનને વાતુમાં ચડાય છે ને પછી જોજો લેખીમાં કેવી વાતું કરી. મમ્મી એક વાત કહું. આજે સવારનું તો એટલું થાકી જાય પણ કોઈ એમ કીધું નથી કે શા એક રકબે બનાય. હે કોઈ કીધું જ નહીં પાછી તો હે બોલ. હે મેં એમ કીધેલું છે કે મારો દીકરો ખેતરમાંથી આવે એટલે એ કોફી નહીં પીએ પણ એને સાતો જોહે. શા મારે એકચ્યુઅલીમાં આદુ વાળો એકચ્યુઅલી ભાઈ યાર હાઈફાઈ બની જાય એવું આસો ચક. મને છે ને આદુ વાળો સાવ હોય તો પીએ, બાકી કોઈ સવારમાં ઉઠીને આદુ ન હોય તો સા પીવું જ નહીં. સા આદુ હોય ને તો સા પીવાનું, બાકી પીતો જ નથી. હા મને પીએ તો કઈ નહીં, મારા દીકરા બેન પીવો જ પડે, માલે જ નહીં. મને તને કેવો વાલો છે ઠીકાઠી તો પાછા જાતા કરીને એક આઈફોન લઈ દે ને. આઈફોન એક લઈ દે ને. આઈફોન હશે ને તું છે કેવો લે મમ્મી એવું કીધું મને તને કેવો વાલો છે કે હા કે શેન વાલો એક આઈફોન લઈ 50,000નો લઈ દે ને. 50,000 તું જ્યાંથી જુગાડ કરી લે તો મમ્મી તને વાલો જ લે. પછી કે વાલો હોય તો કંઈ કે 50,000 કંઈ દે કે સાબિત કરવાનું તને વાલો છે કા. હાલો તો છે ને હવે આવે કોઈક શા બનાવીશું તો પી લેવું, બાકી પછી ઘડીક વાર હમણાં આટા મારી બીજું કામ. हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे. अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी. खरेखर મને બાઈ તો હારી મળી ગયું, ગાય ઘાસ આ બનાવી દીધો. એ બહુ અહીંમાં આજ નથી મેં તારા વખાણ કરી એમાં થવામાં શાક એવો છે એ પ્રમાણે પછી કેવું કે હારી મળી ગઈ કેમ છે એટલે શાક થાકી લઉં એવો બનાવ્યો એ પ્રમાણે આધાર રહી હવે બરાબર ને. અને જીપ ટૂંકી છે તો ખબર હશે તમને, એ આગળ ટૂંકી છે બકાડી વિડીયો બંધ થાય એટલે પછી તો આગળ એ ભા જો શું કરે શું કે કુકર એમ કે બંધ થા તો બંધ થા. મમ્મી શાક એવો સારો બનાવ્યો કે
સારો તો છે પણ ઉતામેર છે ને એમાં કંઈ ખબર નહીં પડતી. મમ્મી છે ને મકાઈ લેવા જાઉં ખેતરમાં. મકાઈને ભરી લેવાય. સા એટલે એમાં બાકાને હરિયામાં ઊભી રાખો તો ઊભી રહી જાય એવો બને એવું. મમ્મી આસ પછી નાની પડે. તારે ને મારે જા જા જલ્દી મકાઈ લઈ આવ્યો અમી તો. હાલો તો છે ને મમ્મીની છે ને છોકરી હાસવવાની છે કારણ કે રડે ને તો હવે હું મકાઈ લેવા જાઉં પપ્પા ખેતર હોય બા તો કે કોઈ દી મકાઈ કેવું લેતો નથી પણ અમે મમ્મીને કામ છે આવી ગયું ને તો હવે હું મકાઈ લેવા જાઉં અને છે ને હમણાં વરસાદ જેવું થઈ ગયું કારણ કે વાદળા થઈ ગયા જો અહીંયા કારણ કે આ કામ હાલતું હોય ને તો અમે કહેતા છે કે આ 2 દિવસથી એકને ટી શર્ટ પહેરું પણ છે ને સાંજે નાઈને બીજા કપડાં પહેલાં સવારે પાછું કામ કરવાનું હોય ને એટલે ઘડી ઘડી ધોવરાવવાની આને પાછા સવારે પાછા પહેરી લેવાના જો આપણા ઘઉં તો હારામાં હારા થઈ ગયા હવે આના વગરનું એક પાણી પીએ ત્યાં પાકી જાય લગભગ હાલો તો મકાઈ છે અમે ખૂણે તો ત્યાં સુધી હું વાતો કરતો જાય ને તો વ્લોગ બની જાય 15 મિનિટનો શેઠ વાંચે વાંચે તો ફેમિલી તમને એમ થતું નથી કે હવે મારે નાહી આવવું જોઈએ તો હાલો ને જલ્દી આડી નાહી આવું રૂપારો થઈ આવું સુજાડી કેમ આવું બાકી હાલો તો નાહીને આવી ગયા પણ આ વાડિયા સલમાનભાઈની સ્ટાઇલમાં રહી ગયા ઉભર જરાક સેટ કરી લઉં देखो मुझे कभी तुमने मुझे ऐसा देखा है કારણ કે મમ્મી રાત પડી તો ભેગું ખાણ લેવાય જો. આ છે ને અંધારું થઈ ગયું જો અહીંયા ભેહો દેખાય નહીં આમ તો કેમેરો સારો છે મમ્મી કે તું હું સસ્તો સમજે આપણને કેમ બાકી કેમેરો તો મારા હાથમાં હા ભારે ચોખ્ખો આવે 100 ટાણા ખાંડ છેડી દીધું એને બાંધ્યું ને કાંઈ હાવજું ખાઈ નહીં જાય તો બાંધવ્યું હોય તો અહીંયા ભાઈ અમારે છે ને હાવજુનો ત્રાસ થતો એવડી એવડી રાંગું છે ને તો એ ઉલારી જાય અહીંથી ટપાલ લે તરત કંઈ વાર ન લાગે ક્યાં મમ્મી પિંજરામાં પૂછ્યું હતું હા આપણે ઢારિયામાં છે ને ફરતી ઝારી પેક છે આખી દિવાલ જો આપણે ફરતી ઘરને ફરતી છે ને એટલી ઊંચી દિવાલ છે બાકી અહીંયા હાઉસનો ત્રાસ છે એકદમ ફૂલ એકવાર અહીંયા સિકુડીઓ મેં મમ્મી ખબર છે હા ડેલે પૂગી જતો છે કાંઈ. હા ડેલે પૂજા તો હું તો ઘરની બારી ખોલી જતો સ ફરે ત્યાં તો ભાઈ મોટરસાઇકલ લઈને છૂટ્યો. પછી તો હું અહીં એકચ્યુઅલી મોટરસાઇકલ લઈને જોવા જતો અંધારામાં બહુ હાઉઝૂન જોવા જવાય નહીં બાકી આમાં ખોવાઈ જવાય કઈ વાર નું લાગે મમ્મી હું તો ખાલી જોવા જતો કે હાઉઝૂન શીખે હીણું શીખે પિંકુ નથી શીખા કરતી એ તારા લગ્ન તઈ ટૂંકમાં મારા લગ્ન બાકી હતા તો સંજયભાઈ આપણે છે ને મોટો ભાઈ એની બેબી કે તું વરાજો છે હજી ક્યાં તું જાય એમ કહેતી ક્યાં તું જાય કે તારા લગ્ન બાકી છે હજી. તો ફ્રેન્ડ જો આવું બધું છે યાર આવું બધી આપણે ધંધા કરી લીધા હાઉઝું વાહે જો ટૂંકમાં જોવા જતો આપણે કંઈ બગાડતા નતા વાહે હાલો તો છે ને અંધારામાં જરાક અંજવારામાં જાઉં બિસાડું યાર દુઃખી માણસ તો જો હાવ આ વેલોણ છે ઘા કરશે મારે ટકામાં જરાક આગળ તો થઈ જા ગળ અહીંયા દૂધ આ શું છે દૂધનું કરે કે પછી હમણાં રોટલી બને યાર મને લાગી ભૂખ કેમ કે આખો દી પાવડા બસાડ્યા તો યાર હાવ થાકી ગયો સોરા પડી ગયા હાથોમાં એકચ્યુઅલીમાં એ મને આ જે ભૂલાઈ છે ને વહેલા હાર તો સારું એકચ્યુઅલી વિંગ કરી ગયા ભૂલાઈ જાય કે શું થાય ભૂલાઈ જાય ધીરે ધીરે વાર લાગશે તો યાર અહીં બધી છે ને આમાં ખાસું વારું છે પહોંચી ગયા પછી પહોંચી ગયા એકચ્યુઅલીમાં લેવા દેવા ને પણ અમે બધી એમાં જિંદગીની ભાઈ દરિયાના મોજા જેવી થઈ ગયા આમાં મમ્મ છે ભાઈ બધી ઉષા હેઠું હાલો ફ્રેન્ડ તો હવે છે ને વ્લોગ થઈ જશે લાંબો તો આજનો વ્લોગ તમને જેવો લાગ્યો એવો પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું નવો શીખતો હોય એટલે જરાક થોડું ઘણું આમ તેમ થઈ જતું હોય હાલો તો આજનો વ્લોગ કરી દઈએ આપણે કાલે મળશું નવા વ્લોગ સાથે.